મોઢે કાંટા ભાંગવા પડે, નકર તો અડીજી હોય તો હગી નો થાય ભાઈ. આવી રીતની ભાઈ મહેનત કરવી પડે છે. બોલી નથી એક તો મારો ભાઈ. આમાં છે ને ભાઈ હવે કાંઈ ખાસ કેઢે જેવું છે ને, ઘણો બધી કાદો મેં ખતોરી લીધો, અમને કાંઈ મળ્યું નહીં. આ તમે જોવો ને એટલી બધી આ જાડી કેવાના છે આ બધા પાઇપુને. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા વિડીયોની સાથે. તો બધીને જય માતાજી, જય દ્વારકાધીશ, જય દરિયાદેવ, જય શ્રી રામ. તો મિત્રો અત્યારના લગભગ તો વાગી જશે 7:30 નહીં પણ 7 જેવું થયું હશે. અને અમે લોકો છે ને અત્યારે જાય છે ભાઈ આજે ફ્રી એક વખત ફેસલા પકડવા સારું. તો ભાઈ બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને આ છે અમારો કઈ ગામનો રફ રસ્તો. તો આવી રીતનું છે. ગયા વખત આપણે ગયા હતા ને ત્યાં મેટલા રસ્તા ઉપરથી આમ જતા બરોબર. આ વખત આપણે છે ને એટલા રસ્તેથી જાય. મેં તમને કીધું હતું કે ઓલી વખત વરસાદ થઈ ગયો હતો ને એટલે છે ને આપણી પાસે અહીંથી હલાય એમ નહોતું ગાડી. પણ અત્યારે જો ભાઈ મસ્તનું થઈ ગયો છે સોખે સોખો રસ્તો છે ભાઈ, ડાંબર જેવો. જરાક આમ ખાડા ખબૂચા જેવું છે પણ આમ મજા આવે એમ. તો પપ્પા, રૂપેશભાઈ અને હું જાય છે બધા ભાઈ બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને વિડીયો સારો લાગે તો લાઈક કરી મૂકજો. ચેનલ ઉપર નવા હોય તો મારા કલેજા ચેનલને સબસ્ક્રાઈબ કરી મૂકજો. મિત્રો અત્યારે ઘોર જંગલમાં પહોંચી ગયા છે. ગાડી આપણી છે ને જાઉથી હાલીને નાઉથી આપણે હાંકી લીધી અને જ્યાં આપણું સ્ટેશન હતું ને અહીંયા મૂકી દીધી છે ગાડીને. અને અત્યારે જો ભાઈ બાવરિયા જેવા જંગલમાં છે. પપ્પા છે ને પેલી સાઈડે ગયા છે અને અમારે રૂપેશભાઈને જો આમ હાલતા જાય છે. આ જો જાય રૂપેશભાઈને આંકોર હાલતા છે. અને આપણે જવાનું છે દરુ ગોડવા. અને પપ્પા જ્યાં છે હથોલવા સારું. આ જો અમારા ગામની ખાડી છે એટલે અહીંથી દેખાય અત્યારે છે ને પાણીનો વોટ નથી, નકર વધારે થાય. અને આ તમે જોવો ને એટલી બધી આ જાડી કહેવાના છે આ બધા પાઇપુને, આ સ્ટાર્ટરને. તો આ છે ને મિત્રો અહીંયા બાજુમાં ઝીંગા ફોર્મ પડે છે ને ત્યાંનું બધું આ પરફોર્મન્સ છે. પાઇપુને બધું છે. તો હવે કાંઈ નહીં, હવે જઈએ છીએ આપણે રૂપેશભાઈ ભેગા. પપ્પા તો એની રીતે અહીંયા અથોલે છે એટલે એનું કંઈ અમારે ટેન્શન છે નહીં. તો મિત્રો જોઈ શકો છો, જો અત્યારે આમાં છે ને કાંઈ પાણી નથી આ ખાડીમાં. અને ભાઈ છે ને દરિયા બાજુ જાય. તો આજે આપણે છે ને દરિયાની મુલાકાત લઈ લઈએ, કેમ કે ગયા વખત આપણે વિડીયો બનાવ્યો હતો એમાં આપણે દરિયાની મુલાકાત લીધી નથી બરાબર. એમને એમ આપણે મેં કીધું હતું તમને કે આપણે જાહુ દરિયે, પણ આપણી પાસે એટલો બધી ટાઈમ નહોતો રહ્યો એટલે છે ને મિત્રો આપણે દરિયા પણ નહોતા ગયા. આ વખત તમને દરિયો પણ બતાવી દઉં કે ભાઈ અમારા ગામનો દરિયો પણ કેવો છે. અમારા ગામથી છે ને મિત્રો 1.5-2 કિલોમીટર જેટલું દૂર છે અમારી ખાડી. જો છે આ છે ભાઈ આખો દરિયો. અને અત્યારે છે ને ભાઈ પાણીનો વોટ છે. પાણી કાંઈ નથી, બધું પાણી છે ને ખલાસ થઈ ગયું છે. હા જો આખો છે ને મિત્રો દરિયો છે. સાયા આગળીમાં કેસલા હોય ને તો જોઈએ, નકર પછી દરુ ગોડીને છે ને ભેગા કરવા પડીએ. તો ભાઈ રૂપેશભાઈને એકાદી મિલી લાગે પકડે છે એવો. આ મારા કલેજા હતો નાની એવી નીકળી મિત્રો, નાની એવી કેસલી એક છે ને ભાઈ પકડી. કાંઈ વાંધો નહીં ભાઈ, નાની તો નાની. અત્યારે છે ને ભાઈ આ બધા ખતોરી જાવ, કેમ કે અમે છે ને જરાક મોડા થઈ ગયા આવતા. છે ને અમારે બહુ વાર લાગી ગઈ, પણ હવે કાંઈ વાંધો નહીં. આમાં છે ને આ બધા એટલામાં પાંઢા છે ને, આ બધા પાંઢા ખતોરી તો કાંઈ નહીં તો એકાદી તો નીકળીએ છે. ટીપલા આ બધા ખેતર ટીપ્યા એટલામાં બધા પાંઢા જ છે. અહીંયા હું એક ટ્રાય મારું. આમાં તો ભાઈ ફેલ ગયું, આમાંય ફેલ ગયું. આ પાંઢો જોઈએ, હાલો ભાઈ આમાંય ફેલ ગયું. અત્યારે છે ને ભાઈ બધા ખતોરી જાવ હોય એટલે આમાં છે ને કાંઈ હોય નહીં. આવડો પાંઢો ફેલ ગયો, બધા પાંઢા ફેલ જ જવાના લાગે છે ભાઈ. આવડો ફેલ ગયો, એ ફેલ ગયો, આજ બધા પાંઢા ફેલ જવાના. એમાં હોય તો એ ફેલ ગયો, એ ફેલ ગયો. બધા મિત્રો છે ને બધા પાંઢા છે ને ફેલ ગયા. આમ તો જોવા ગુફા જેવું છે. આ બધા ખાતરા છે ને ફેલ જ જવાના લાગે. એક કેસલી ખાલી સીડી છે, એક છે ને વહી ગઈ છે. કેટલાક મેસલા મળે છે, કેટલાક નહીં, પછી તમને બતાવવા. અહીંથી કાંઈ નહીં મળે ને તો પછી પાછા છે ને આ કોર દેખાય ને, કોરની આમ છે ને અમારી ખાડી છે, ત્યાં પાછા અમે ખાડીમાં ભાગી જાઉં. આમાં છે ને ભાઈ હવે કાંઈ ખાસ કેઢે જેવું છે ને, ઘણો બધી કાદો મેં ખતોરી લીધો, અમને કાંઈ મળ્યું નહીં. એટલે હવે રિટર્ન અમે છે ને અમારા જૂના લોકેશન ઉપર જાય. એકા રૂપેશભાઈ આમાં કાંઈ છે નહીં ભાઈ મેસલા એટલે આપણા જૂના લોકેશન ઉપર જ આપણે રિટર્ન પાસ ઉપર જ ફરવું પડીએ.
કેમ કે આમાં કાંઈ ભાઈ રહસ્ય જામે એમ નથી. એટલે આપણે જઈએ પાછા દરુ ગોડવા સારું તેવેરિયુમાં, એમ કાંઈ નહીં મજા આવે. રૂપેશભાઈ તો જો આમ ટપી જશે તેવેરિયુમાં. એટલે હું તો છે ને લગભગ તો આમ ફરીને જાય કાંઈથી વટાને તો આગળ છે ને આખું પલરીએ બધું કપડાને બપડાને. એટલે મને છે ને ભાઈ એ નથી કરવાનું. અહીંયા બધા હથો લે છે જો માણસો છે, અમારા ગામના છે બધા. તો હવે મારે છે ને આમ ફરીને જવું પડીએ, કેમ કાંઈ નહીં મને મજા આવે. કેમ કે અટાણમાંથી જ પરલી જાય ને તો આડી ટેડવા છે. પકડ લીધી લાગે છે ભાઈ કાયદેસરની. કરડીજી બોલી નથી શીખતો મારો ભાઈ. રૂડિયા તો બોલી નથી શીખતો. કરડીજી ભાઈ. જો ભાઈ કાઢી હો ભાઈ. હા હે મોટી થઈ હો. વાહ ભાઈ વાહ 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 વેરી ગુડ. ડીબીને તો બધું હા સોખું કરી દીધું. કાઢી ભાઈ મારા ભાઈ ભાઈ જો ક્રિસ્લી કાઢી તો હતો કે ખબર પડે એમાં. ધોવા જાય તો લગભગ વહી જાય ભાઈ. જો જો આડી વડકું ભરી જાત ને. હા 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 વાહ ભાઈ વાહ. જો ભાઈ કાઢી મસ્ત મજાની રૂપેશભાઈ કેસલો. આવા છે ને ભાઈ થોડાક ક્રિસ્લા આવે ને તો ભાઈ આપણું થઈ જાય. ને રૂડા કાં છે તું? કઈ મલેશ? ઊંઢિયા અહીંથી ખરું ભાઈ એવડે દેખાય. વાહ હા રેડી દેખાઈ ગયું. થોડોક ઝૂમ કર્યું ને પછી ખબર પડી. આ નોખી નોખી છે ને અમે નિર્વી ગયેલું છે બધા હથોલે છે નોખા નોખા. અને આપણે તો ભાઈ ભેગું જવું પડીએ કેમ કે એનું લોકેશન ફોલો કરવો પડીએ. કા હા એટલે આમ જો ભાઈ જાય છે બધે બધા. હાલો જઈએ આપણે એના ભેગા હાથે હાથે. ભયાનક જંગલ છે આ ભાઈ. જંગલમાં જવું પડીએ આપણે તો. આમાં ગોદાસ ખાવાના નોખા નોખા, કેમ કે આપણે ક્રેસલા બેસલા પકડવાના છીએ નહીં. મેં ભાઈને ખાલી આપણે જવાનું છે. રૂપેશભાઈ છે ને ભાઈ અત્યારે બીજું દર અમારે ચોખ્ખું કરે છે. પહેલાં એક દર ખોલ્યું ને એમાં છે ને ભાઈ એક ક્રેસલો નીકળ્યો. હું તમને પછી બતાવવા દઉં. આમાં આવી રીતની ભાઈ મહેનત કરવી પડે છે. તેવેરિયું હોય ને આમ તેવેરિયુંની અંદર દરવું હોય કેમ હાથ નાખે છે. આમાં પછી કંઈ નક્કી ન હોય ગમે એ હોય હો પાછું. આવું બધું છે ભાઈ. નેડતેર અહીંયા છે ને પૂરેપૂરી થાય તેવેરિયુંની. એટલે આ બધું પહેલાં નોખું નોખું કરવું પડે તો આમાં કાં વાત બને. નકર તો પછી કંઈ જમાવટ થાય નહીં. હવે દર ગોડે છે, ગોડવા જો ભાઈને પછી જોઈએ છે. ભાઈ જો ખાગી લાવ્યા. વાહ જો ભાઈ મસ્ત મજાની ખાગી પીકડી. અમારે છે ને રૂડાભાઈ પીકડી. ઓ ભાઈ કાંટા ભાંગી નાખો. મોઢે કાંટા ભાંગવા પડે નકર તો અડીજી હોય તો હગી ન થાય ભાઈ. કેટલા ગામમાં મેસલા મિલે કઈ નું એવું રૂડા હમણાં થોડીક વાર તમે આવે ને થોડીક વાર લાગે. મારા રૂડાભાઈ તો ખાગી મસ્ત મજાની પીકડી. આવી 8-10 થઈ ગઈ મળી ગઈ તો ગા બેસી જાય. હાલા છે ને તેવીનો ડૂસો જરો છે એમાંથી કાઢી હવે પાછો જશ મારો ભાઈ પકડવા. મારો રૂપેશભાઈ તો જો અહીં ધરું ગોડે છે સાઈડમાં છે. પાછું જશમાં જો થોલે આમાં ઓ હોય ને તો કદાચને મળશે ને નહીં હોય ને તો પછી નહીં મળે. બાકી તો આમાં તો નોખી નોખી બધી ગારીયું છે. ગારીયુંમાં છે ને ખતરવું પડે. ભાઈ ઘણી બધી મહેનત કરી છે. હજી તો એની મહેનત છે ને કન્ટિન્યુ એમાં જારી જ છે. હજી લગભગ તો 15 મિનિટ થઈ ગઈ ત્યારનો દર ગોડે. હજી એમાં કંઈ હિધરું નથી. પણ હવે વાંધો નહીં ભાઈને કરવા જો કામીનું. હવે પછી આપણે જોઈએ છે આગળ કે ક્રેસલી એમાં નીકળે છે કે નથી નીકળતી. હજી છે ને એમાં તો દર ગોડે છે તો ધડક ધડક બોલાવે છે. હવે ભાઈને હજી ગોડવા જોઈએ એમાં. તો મિત્રો આ ભયાનક જંગલમાંથી છે ને હવે આપણે બહાર જવાનું છે. કેમ કે આમાં છે ને દરું છે પણ આ ભયાનક જંગલમાં છે ને ભાઈ આ તો ફરતે ફરતું જંગલ જ છે. જો ફરતે ફરતું આપણે જંગલ જ છે. એટલે આ ભયાનક જંગલમાંથી આપણે છે ને બહાર નીકળી જવાનું છે. કેમ કે એક બાજુ તો આમાં શું છે પહેલા નંબરમાં તો એવું છે કે આમાં છે ને દરું છે પણ દરું બહુ ઊંડા છે. એટલે છે ને રૂપેશભાઈ એમ કહીશ કે આપણે છે ને બેરો વૈયા જાય ત્યાં છે ને માથે દરું હોય. કેમ કે પાણીના ઓટું માથે ફરતા હોય ને એટલે છે ને દરું બુરાય. એટલે ક્રેસેલિયું છે ને માથે જ રહી એમાં જાયજું ઊંડિયું દરું ગોડે નહીં. એટલે
એટલે તો રૂપેશભાઈ બહાર નીકળી ગયા છે. સાથે આપણે પણ બહાર આવ્યા જઈએ, કેમ કે આમાં કંઈ હવે ઝાટકી એમ છે નહીં, દરું બહુ ઊંડા છે અને ઉપરથી પાછું આ ભયાનક જંગલ છે. એટલે આ જંગલમાંથી આપણે બહાર નીકળી ગયા. સુરજ દાદા પણ જો હવે ઉગી ગયા છે બરાબર. હા મેં દેખાય છે ઝાખા ઝાખા, જો આ અંજવા પડે ના સુરજ દાદા છે અને રૂપેશભાઈ જો અમારે આમ છે. તો એકવાર છે ને આપણે વયા જઈએ અને એકવાર આપણે દરું મળે ને તો આપણે જોઈએ છીએ કે ભાઈ કઈ દરુમાં આવે છે કે નથી આવતું. મિત્રો અમે છે ને જો બહાર આવી ગયા હતા, અમે આ જંગલમાં હતા અને હવે છે ને આ જંગલમાં આવી ગયા છે. ભાઈ કહે કે હવે આમાં ક્રેસલો છે, કાઢે પછી ખબર પડે, મતલબમાં એવું બધું છે. દર ગોડવા જો, ગોડીને પછી આડી ખબર પડે. ભાઈ એમ કહે કે કવડી જી છે. હા રે વાહ, હું નાની મોટી છે. હરીભાઈ જોદાઈ બકુડી. તમને કાયદેસર બતાવું, કાયદેસર ભાઈ ધોઈ નાખે ને એટલે આડી જોઈશ ધોઈ નાખી બતાવ્યું. હા રે જો ક્રેસલી, હા 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 જરી છે ઘટે મસ્ત કાઢી હો ભાઈ ક્રેસલી, કાંઈ ઘટે નહીં. આવું રીતનું છે ભાઈ. હવે આપણે છે ને બીજું એક દરની શોધ કરીએ. હજી 4-5 જડી જાય ને તો આપણું કામ થઈ જાય. 2-3 જડી ગઈ છે, 4-5 હજી ગોતવાની છે. તો મિત્રો જો અમારે રૂપેશભાઈ ફાઇનલી અત્યારે બીજું દરું ગોતી લીધું છે. એમાં તો છે ભાઈ, જો આમાં તો છે આદણ. ઘણો સમય થયો ભાઈ આમાં દરું છે ને 8-10 તો અમારા એમને દરું છે ને ફેલ ગયા ને હવે આમાં પાછું કેસ કે છે. હવે કાઢે પછી ખબર પડે. ઓ ભાઈ સાહેબ જો નીકળી ભાઈ, જરી પાછી ગળી જતી તો ટાંગા ઉષા કરીશથી. હવે અંજીરી ભાઈ બહુ ખરાબ આવે. હા ભાઈ રૂપેશભાઈની મહેનત ખરેખર ભાઈ રંગ લાવી હો ભાઈ. આ આમે આગળ હોત ને આપણે કાદામાં તો લગભગ તો ના કાંઈ મળત નહીં. અહીંયા આપણા પૂરતી લગભગ તો થઈ જાય. અત્યારે ખાડીમાં પાણી કાંઈથી કાંઈ છે નહીં, ખાલી થોડું દેખાય છે, બાકી કાંઈથી કાંઈ પાણી નથી. તો મિત્રો રખડીને અમે હાવ થાકી ગયા અને અત્યારે છે ને ભાઈ જો અહીંયા એની ઠેલી મૂકીને અથડવા બાંધી ગયો જો પાણીમાં. જો થોલે છે, કેમ કે આજ છે ને ભાઈ કંઈ માલમાં બરાબર કંઈ જામ્યું નહીં અને યાર કંઈ મજા પણ નથી આવતી ને કંઈ દરું પણ નથી મળતા. થોડાક કેસલે આમાં મેળ્યા છે બરાબર. હું પછી તમને બતાવવા પેલા રૂપેશભાઈ અથોલે છે તો એને છે ને હું થોડીક વખત મદદ કરવા લાગું તો થોડુંક એમનું શાક થઈ જાય અને પછી છે ને હું તમને મેસલા બતાવવા કે અમે કેટલાક મેસલા પકડ્યા છે કેટલાક નહીં. બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને ચેનલ ઉપર નવા હોય ને ભાઈ તો સબસ્ક્રાઈબ કરી મૂકજો. તો મિત્રો અત્યારે લગભગ તો વાગી ગયા છે 10:30 જેવું અને અમે છે ને જો આ પાણીમાં અથોલતા હતા એટલે પાણી છે જો છે ને પગું ઉતીને આપણા હામાં દેખાય. એમાં થોડાક આપણને કેસલા મળ્યા, થોડાક પાખડા મળ્યા એટલે છે ને આપણા પૂરતી થઈ જશે. મારા રૂપેશભાઈ છે ને જો અહીંયા અથોલે છે. હાલ ભાઈ હવે જઈએ. આજ છે ને ભાઈ કંઈ માલમાં કંઈ હેધર્યું નહીં અને બરાબર શાખાઈ કંઈ મેળવ્યું નથી. છતાં હું આગળ તમને પછી બતાવું. પપ્પા છે ને આમ પેલી સાઈડે છે. હવે આગળ પપ્પા પહેણ જાઉં. પપ્પા હવે કેટલા મેસલા પકડાવો હોય કેટલા નહીં હવે પછી જોઈએ છે આગળ. બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો કલેજા ચેનલને સબસ્ક્રાઈબ કરી મૂકજો. હાલો ભાઈ મસ્ત મજાના પહોંચી ગયા છે નોખે રૂપેશભાઈને અમે બંને ભાઈઓ અહીંથી આવ્યા. પપ્પા જોવામાં નીકળ્યા છે નોખાથી નીકળી ગયા. ત્રણેય બાપ દીકરો પપ્પા છે ને આકોર જતા આ ભૂતળા દાદાવાળા ખાડામાં ને અમે લોકો છે ને આકોર હતા અને આપણે ગાડી પાર્ક જો અહીંયા કરેલી હતી. આ થાંભલો છે ને મિત્રો અહીંયા આડો કરેલો છે કેમ કે બધા છે ને ગાડીઓ લઈ અને આ બાજુ ઘૂસી જાય ને તો આ રસ્તો છે ને તો બગાડી કાઢે દાદાનો, સામે ગાડીઓ મૂકે માણસો. એટલે છે ને આ થાંભલો અહીંયા બરાબર રીતે આડો કર્યો છે પોપ્યુલર રીતે. કોઈ છે ને વ્યક્તિ વટી ન શીખે ગાડી લઈને બાઇક લઈને હાલીને જવું હોય ને તો જઈ શીખે. આગળ છે ને ભાઈ ઘરે જાય નીકળી ગયા છે અત્યારે મસ્ત મજાના અને જો ભાઈ રફ રસ્તામાં છે, વાઘ બ્રાહ્મણવાળા રસ્તામાં, જંગલવાળા રસ્તામાં. આગળ છે ને ખારામાં પૂગી જાઉં ગાડી ઘેરે જઈને પછી તમને શાક બતાવો. આજદાણ છે ને ભાઈ માલમાં કંઈ ઝાટક્યું નહીં બરાબર મેસલી મેલી નહીં પણ હું થઈ જાય આપણા પૂરતી તો થઈ જાય કિસલાને બેસલાને બધું. એટલે ઘેર જાય ને પછી તમને બતાવું કે કેટલાક છે ને મેસલા છે ને કેટલાક નહીં. તો મિત્રો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે અમારી ઘરે. હવે આગળ તમને છે ને શાક ને બાક ને બધું બતાવું. પપ્પા છે ને ઠેલવે છે. રૂપેશભાઈને ક્રેસલા પકડેલા ભાઈ. હા એ શું યાર બાવ જોવા
બાબો હા થઈ જાય ભાઈ અમારે તો મસ્તનું રૂપિયા જોઈએ તો પકડી લીધું હું પણ કાંઈ મળ્યું નહીં મસ્ત મજાનું ભાઈ થઈ ગયું છે અમારા પૂરતું છે ને થઈ જાય વાંધો નહીં આવે એટલે અમારે છે ને રૂપિયા ક્રિસ્લા પકડ્યા હા બાપુજીનું સાથ અમારે જો ભાઈ ટેન્ડલ એટલા મેસલા પકડે અમે બે ભાઈ એટલા પકડે કચ્ચું પકડે ને પકડે